ગુરુ વિના ગમ ના પડે, ભલે વર્ષો વીતી જાય, જ્ઞાન વગરના ગોથા મારે, એવા અનેક જન્મ અથડાય. સાહેબ, જીવનમાં જ્યાં સુધી સદગુરુ નથી મળ્યા ત્યાં સુધી જ્ઞાન કોઈ દી પ્રગટ થતું નથી. સદગુરુ એ મહાન મૂરત છે જ્ઞાનની, અને આ સદગુરુ જેને જેને મળ્યા છે સાહેબ એમનું જીવન બની ગયું છે. આજે આપણે પુસ્તક વાંચતા હોય, કથા સાંભળતા હોય, પણ આપણાને આનંદ નથી આવતો. એનું કારણ આપણા માથે સદગુરુ નથી. જો સદગુરુ તમારે માથે હોય તો શાસ્ત્ર પણ સારા લાગે છે અને કથા પણ સારી લાગે છે. કેમ કે તમને ખબર પડે છે. જો ખબર ના પડતી હોય એવા વિષયમાં જઈને તમે બેસશો તો તમને કંટાળો જ આવશે. માટે જે કંઈ તમારા જીવનમાં કરતા હોય એને પૂરેપૂરો અનુભવ કરી પછી એ રસ્તા ઉપર ચાલો તો તમારું જીવન અમૂલ્ય બનશે. અટકણ પંચો 150 ભક્તિ ચાલે એવી જ નહીં. ઘણા ગુરુનો બોધ લેશે અને બધા કહેવા હારું કહેતા હોય છે, પણ નિષ્ઠા તો કોકમાં આવે છે, બધામાં નિષ્ઠા ના આવે. કારણ કે જ્યાં સુધી જ્ઞાન જાણે નહીં ત્યાં સુધી સદગુરુની ખબર નહીં પડે. કારણ કે સદગુરુ એક મહાન મૂરત છે જ્ઞાનની. એટલે જેને સદગુરુ મળ્યા છે એ દુર્લભ છે. તમારા જીવનમાં સદગુરુને વારંવાર યાદ કરજો. આ કોઈ વ્યક્તિ નથી, સદગુરુ કોઈ વ્યક્તિ નથી. એને વારંવાર યાદ કરવા પડે. કેમ કે નરસિંહ મહેતાએ કીધું છે કે ઊંચી મેળી તે મારા સંતની અને સંત પ્રગટ પરમાત્મા છે. બીજે ચોય વેરો નાખવાની જરૂર નહીં, ચોય નાવા ધોવાની ચોય જરૂર નહીં, ચોય ડુમચીઓ ખાવીએ નહીં. અલ્યા તમે એવી અડીઅડીઓ કાઢો છો ને કે બધું તમારું ફોગટ જાય છે. એટલે સમજીને હેડો. સમજણ વગરનું જીવવું નકામું, ભલે જીવો ને વર્ષ 1000. સમજીને જો એક ઘડી જીવો તો સમજો બેડો પાર. આ સમજણની એક જ ઘડીની જરૂર છે ભાઈ. તો સદગુરુએ ઘેર ગંગા ઉતારી છે તો એ ગંગામાં સ્નાન કરવાનું છે. બીજી કોઈ પણ ગંગામાં સ્નાન નહીં કરો તો ચાલશે, પણ સદગુરુની જ્ઞાન ગંગામાં જેને સ્નાન કરી લીધું છે એનો બેડો પાર છે. સાહેબ, ગુલામી કરવી હોય તો સદગુરુની કરજો. કેમ કે તમને કેટલા ભવાટમાંથી બહાર કાઢ્યા છે, 84 ના ચક્કરમાંથી બહાર કાઢ્યા. તોય આજે તમે ગુરુનો ગુણ ભૂલી જશો. એ વાત બરાબર નથી. અને ગુરુ આગળ વિવેકની ખૂબ જરૂર છે. કારણ કે આ તો જે ગુરુનું ઓળખશે ને એ જ નિષ્ઠા કરી શકે, બાકી જ્યાં ત્યાંના કામ નથી. કારણ કે નિષ્ઠા એટલે શું? નિષ્ઠા એટલે જે સદગુરુએ આપ્યું છે એ વચન ઉપર નિષ્ઠા. સદગુરુના માર્ગ ઉપર ચાલવું એ પણ નિષ્ઠા. સદગુરુ જે કહેતા હોય એ તમારા જીવનમાં ઉતારવું એને પણ નિષ્ઠા કહેવાય. સદગુરુએ જે બતાવ્યું છે ત્યાં જ તમારી સુરતા રહે તો એ નિષ્ઠા છે. એમ બ્રહ્મ સ્વરૂપ તમારું જ છે અને એ સ્વરૂપમાં આનંદ લેવાનો છે. અને આ તો સમરસ સદગુરુ મળ્યા તારે તમારો મેળ પડ્યો છે. આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું.
બોલો સદગુરુ ભગવાન કી